અરવલ્લી જિલ્લામાં પોન્ઝી સ્કીમ્સનો રાફડો ફાટ્યો છે। મોડાસા બાયપાસ રોડ પર બે કંપનીઓનું ઉઠમણું થયું। ઓમટેક અને એઆર કન્સલ્ટન્સીનું ઉઠમણું થયું। રોકાણકારોના કરોડો રૂપિયા સલવાઈ ગયા હોવાની શક્યતા છે। મહિનાના 5 થી 22% સુધીનું વ્યાજ આપ્યાની વિગતો મળી રહી છે। કંપની દ્વારા વ્યાજ આપતા ફોટોગ્રાફ પણ વાયરલ થયા છે। મોબાઈલ જેવી મોંઘી ગિફ્ટ આપ્યાના પણ ફોટોગ્રાફ છે। બીઝેડ બાદ હવે સંચાલકો પુરાવા નાશ કરીને ભૂગર્ભમાં ઉતરી રહ્યા છે। એક બાદ એક આવા પોન્ઝી સ્કીમ ચલાવનારા ભાગી રહ્યા છે। દુકાનોના શટરને કલર મારીને તાળા મારી સંચાલકો ફરાર થઈ ગયા છે। વધુ વિગત સાથે સંવાદદાતા શૈલેષ પંડ્યા આપણી સાથે જોડાઈ ગયા છે। શૈલેષ, બીઝેડનું આખું કૌભાંડ સામે આવ્યું, એ બાદ હવે સામે આવી રહ્યું છે કે સાબરકાંઠા અને અરવલ્લીમાં તો આવા કેટલાય રાફડા ફાટ્યા છે। ચોક્કસથી અરવલ્લી જિલ્લો એ પોન્જી સ્કીમ માટેનું એમ કે એપી સેન્ટર ગણાય છે। ઉદ્ભવ સ્થાન સમગ્ર જે સ્કીમો છે તેનું અરવલ્લી જિલ્લામાં થયેલું છે। આ બીઝેડનું જે કરોડોનું કૌભાંડ બહાર પાડ્યા પછી વધુ બે જે પોન્જી સ્કીમ ચલાવતી કંપનીઓ હતી, એઆર કન્સલ્ટન્સી અને ઓમટેક, એ બંને કંપનીઓના પાટિયા એ ઉતરી ગયા છે। તેના સંચાલકો એ પણ ભૂગર્ભમાં જતા રહ્યા છે। કહેવાય છે કે 5 થી 22% સુધીનું જે સંચાલકો દ્વારા ગ્રાહકોને વ્યાજ અપાતું હતું, મોટી મોટી લાલચો અપાતી, તેના ફોટાઓ પણ વાયરલ થઈ રહ્યા છે। ત્યારે આ સમગ્ર ઘટનાઓનો પર્દાફાશ થયા પછી આ જે કોઈ સંચાલકો હતા એ તો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયેલા છે, પરંતુ કેટલાય એવા રોકાણકારો છે કે જેમના કરોડો રૂપિયા આવી સ્કીમોની અંદર સલવાયેલા છે। એ પ્રકારની ચર્ચા જણાઈ રહી છે। જી બિલકુલ, આભાર આપનો।